નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના જે કોલ લેટર અંગેની તારીખ જાહેર થઈ ગઈ છે અને ક્યારે ડાઉનલોડ થશે અને કઈ વેબસાઇટ પરથી ડાઉનલોડ થશે એ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની વેબસાઇટ પર અહીંયા જાહેર કરવામાં આવેલું છે. તારીખ પણ આપેલી છે. દસ્તાવેજ ચકાસણી 17/9/25 થી 30/9/25 દરમિયાન હાથ ધરવામાં આવનાર છે અને એના કોલ લેટર છે એ 10 સપ્ટેમ્બર 2025ના રોજ બપોરે 2 વાગ્યે ઓઝાસની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે. તો ઓઝાસની વેબસાઇટ ઓપન કરવાની છે. ત્યારબાદ આ કોલ લેટર એન્ડ પ્રેફરન્સીસ પર ક્લિક કરવાનું છે. બીજા નંબરનું ઓપ્શન છે સેકન્ડરી મેઇન એક્ઝામ કોલ લેટર પ્રેફરન્સીસ, એના પર ક્લિક કરવાનું. તો 10 તારીખે બપોરે 2 વાગ્યા પછી અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની લિંક આવશે. એના પર ક્લિક કરી કન્ફર્મેશન નંબર, પોલીસ કોન્સ્ટેબલના ફોર્મનો અને જન્મ તારીખ, કેપ્ચા કોડ એન્ટર કરી ને ઓકે કરશો એટલે તમારું કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે આવી રીતે. ત્યારબાદ આની સાથે તમારે ફોર્મ પર આના હોમ પેજ પર એક બીજી સૂચના આપેલી છે. ભેગું તમારે કયા ડોક્યુમેન્ટ જોડવાના છે એ પણ કીધેલું છે. અહીં તમે જોઈ શકો છો જન્મ તારીખના પુરાવામાં 10/12નું પ્રમાણપત્ર અથવા એના શાળા સોળિયાનું પ્રમાણપત્ર એની સમકક્ષ હોવું જોઈએ. ત્યારબાદ ધોરણ 12 અથવા તેની સમકક્ષ પરીક્ષા પ્રમાણપત્ર તથા ગુણપત્રકના પ્રમાણપત્ર, એટલે કે 12માની માર્કશીટ અથવા ડિપ્લોમા કરેલું હોય તો એને ઇક્વિવેલન્ટ અથવા બીજું કંઈ રિઝલ્ટ આપેલું હોય ધોરણ 12ને બરાબરનું તો એ રજૂ કરવાનું છે. ત્યારબાદ અનામત જાતિ માટે ગુજરાત સરકાર સમક્ષ અધિકારીશ્રી દ્વારા અપાયેલ જાતિ અંગેનું પ્રમાણપત્ર. ત્યારબાદ છે નિયત કરેલ નમૂના મુજબનું NCC સર્ટિફિકેટ જેને લાગુ પડતું હોય ને. ત્યારબાદ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પ્રમાણપત્ર જો હોય તો જેની પાસે, રમતગમતના પ્રમાણપત્ર જેને હોય લાગુ પડતા એને જોડવાના છે. ત્યારબાદ વિધવા મહિલા ઉમેદવારોએ પોતાના અવસાન થયેલાનું પ્રમાણપત્ર તથા પૂર્ણ લગ્ન કરેલ નથી તેનું બાંહેધરી પત્ર જેને લાગુ પડે એને. માજી સૈનિકના કિસ્સામાં આર્મી, નેવી, એરફોર્સના સમકક્ષ સત્તાધિકારી દ્વારા અપાયેલ ડિસ્ચાર્જ પ્રમાણપત્ર તથા ઓળખપત્ર. ઉમેદવારે પોતાના ઓળખ માટે આધાર કાર્ડ અથવા અન્ય પુરાવા જેમાં ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ વગેરે અસલમાં લઈ જવાનું રહેશે અને ભેગા ફોર્મય ભરવાના છે 2. આ પેલું છે દસ્તાવેજ ચકાસણી હાજર રહેનાર તમામ ઉમેદવારોએ એનેક્ઝર 3 ફરજિયાત ભરવાનું છે અને આ જેને લાગુ પડે એને ભરવાનું છે. જેમાં સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ એમાં SC, BC, SC અને ST કેટેગરીવાળાને આ ત્રણે માટે અલગ અલગ ફોર્મ છે. તો એ ડાઉનલોડ કરીને એની પ્રિન્ટ કાઢી એ ફિલઅપ કરવાના છે.